જરૂરી શું હતું? ચેન્જ, રાઈટ? તો અમે લોકો એક શરૂઆત કરી કે ભાઈ આપણે કંઈક ચેન્જની શરૂઆત કરીએ. આજે તમે જોયું અહીંયા બધા લોકો, અલગ અલગ લોકો, કેટલા લોકો સ્ટેજ પર આવ્યા? ગુડ. કેટલા લોકોને આમ બોલવાની ઈચ્છા થઈ? આમ તો વાત કરી બહુ સારી એવી માઇક, રાઈટ, જે પૈસા દેતા પણ નથી મળતું. અને આજે સ્ટેજ જે છે, આપણે કંપનીની જે ફિલોસોફી જે ડ્રાઈવ કરીએ છીએ, આ સ્ટેજ જે છે ને, તમે રૂપાળા છો એટલે તમને મળે છે? નો. તમે ભણેલા છો એટલે તમને મળે છે? નો. આ સ્ટેજ એના માટે છે કે જેને કંઈક કરેલું છે લાઈફમાં. બિઝનેસ 679 સાથે રહીને 2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના, વોટ એવર, તમે નાનું મોટું અચીવમેન્ટ કરેલું છે તો 100% સ્ટેજ તમારા માટે છે. અને અચીવમેન્ટ તમને અપાવવાની જવાબદારી કોની હોય છે? 679ની, રાઈટ? તમારા લીડરોની, રાઈટ? તમારી અપલાઈનની, અને ખાસ કરીને અમારા લોકોની. તો આજે આપણે આજે સિસ્ટમ જે, આ એક સિસ્ટમ છે, ખબર છે ને લોકોને? કેટલા લોકોને ખ્યાલ નથી? ઓકે, બધા લોકોને ખ્યાલ છે. ગુડ. આપણે દર બુધવારે આવું છે અહીંયા? કેટલા લોકો આવશે? પાકું? ચાલો, સરસ. હા, પણ ઓલા જેવું છે કે પરાણે પરાણે ખુરશી મૂકી હોય ને અવાજ આવતો હોય ને એમાં બેઠા બેઠા ટ્રેનિંગ લેવી, અહીંયા લેવી તો ફરક પડે કે નહીં? અહીંયા કેવું પ્રાઉડ લાગે, કે આમ બિઝનેસ વુમન જેવું લાગે ને. ઈલાબેને શરૂઆતમાં જે વાત કરી, રાઈટ, આજે લેડીઝ એમ્પાવરમેન્ટની વાતો બહુ બધા લોકો કરી રહેલા છે. વુમેન એમ્પાવરમેન્ટ. ઘણી વખત લાઈફને જો એનાલિસિસ કરીએ ને, તો આમાંથી ઘણા બધા લોકોના એવા સપનાઓ જે છે કે ટ્રાન્સફોર્મ કરવાની જે વાત કરી લીધી ઈલાબેને, કે ભાઈ ઈલા ખૂટમાંથી ઈલા મોરડિયાથી, પણ એ ખાલી એને વાત કરી, એક્ઝામ્પલ આપ્યું, પણ એ એક્ઝામ્પલની અંદર એના કેટલા સપના દબાઈ ચૂકેલા હતા એ કોઈને ખબર હતી? આમાંથી ઘણા બધા લોકોના સપના દબાઈ ચૂકેલા છે. કેટલા લોકોની લાઈફ બિફોર મેરેજ જે તમે વિચારેલું હતું એવી ચાલી રહી છે? કોઈ નહીં. એનો અર્થ શું થયો? કાલે અમે જ્યારે બેઠા હતા, 2-3 બહેનો સાથે હું ચર્ચા કરતો હતો, તો મારા માટે પણ સરપ્રાઈઝ હતું કે ભાઈ અમે લોકો એટલા સમયથી ઓળખીએ છીએ છતાં આપણને ખબર ન હતી કે એ લોકો એટલા વેલ ક્વોલિફાઈડ છે, એજ્યુકેટેડ છે, રાઈટ? એના લાઈફના એટલા સ્ટ્રગલ કરેલા છે, પણ મારા માટે એક નહીં ખબર હતી મને કે ભાઈ આવી આવી લાઈફમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. તો ત્યારે એવું નક્કી કર્યું કે ચાલો કાલની જે ટ્રેનિંગ જે છે ને, કાલની જે સેશનની જે વાત કરવી છે ને, એ આપણે એક પેન ઉપર વાત કરવી છે. કાલ સુધી કઈ વાત નહોતી કે ભાઈ શેની વાત કરવી, શું કરવું, આ તે, રાઈટ? તો લાઈફમાં બધા જ લોકોએ, ખાસ કરીને મહિલા, સૌથી વધારે પેઇન સહન કોણ કરે છે? માનો છો વાતમાં? શા માટે કરો છો? એટલે શા માટે કોમ્પ્રોમાઇઝ કરો છો? પ્લેટફોર્મ મળતું નથી એટલે? કમોન. મારો ઉદ્દેશ્ય એવો નથી કે તમને લોકોને અહીંયાથી એવી એનર્જી આપું ઘરે જઈને તમે બાંધો. ડોન્ટ ટેક મી રોંગ, રાઈટ? આપણે એવી કંઈક વાત કરવા જઈ રહ્યા છીએ કે તમે જ્યારે બાળપણથી જે સપના જોયેલા હતા, રાઈટ? હું એવું કહીશ, આમાંથી ઓલમોસ્ટ લગભગ જોવા જઈએ તો 98% લોકો સૌરાષ્ટ્રમાંથી બિલોંગ કરે છે, બરોબર? તો કંઈક ને કંઈક આપણે જે કલ્ચરમાં જે મોટા થઈ રહ્યા છીએ, જે કલ્ચર આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ હતું, રાઈટ? અને એ કલ્ચરે આપણને કંઈક ને કંઈક કચડી નાખેલા છે, રાઈટ ઓર રોંગ? બધા પાસે એનર્જી છે, બધા પાસે તાકાત છે. કાલે જ્યારે અમે ટેબલ પર ચર્ચા કરતા હતા, ઈનાબેન ને બીજા 2-3 લોકો હતા, ત્યારે મારા મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો કે આ બધી શેરનીઓ છે, પણ દાઢિયા કૂતરાઓ એને કંટ્રોલ કરી લીધો છે. સાચું કે ખોટું? તો બધાનામાં એનર્જી તો છે જ, તે કંઈક લાઈફમાં કરવું છે, પણ પ્રોબ્લેમ શું થયો? શું પ્રોબ્લેમ આવ્યો? કે કંઈક ને કંઈક કંટ્રોલ આવી ગયો. અને એ કંટ્રોલ શેના કારણે આવ્યા? એક કલ્ચરના કારણે. અને એ કલ્ચર ખાલી સૌરાષ્ટ્રનું નથી, આપણને શાસ્ત્રોમાં પણ શીખવાડવામાં આવ્યું છે. આજે તમે સ્ત્રીની વેદનાની જો હું વાત કરું આજે, રાઈટ, તો રામાયણની આગળ વાત શરૂ કરીએ તો રાજા રામ હોય કે રાજા રાવણ હોય, સહન તો સીતાને જ કરવાનું હતું ને. રાજા રાવણ હતો તો એનું સીતાનું અપહરણ કરી વહી ગયું, રાઈટ? અને રાજા રામ બન્યા તો સીતાને ત્યાગ કર્યો ને, પેલી અગ્નિ પરીક્ષા આપવી પડી, રાઈટ? અને એ જ રીતે જો વાત કરીએ મહાભારતની અંદર, તો રાજા યુધિષ્ઠિર હોય કે રાજા દુર્યોધન હોય, સહન કોને કરવાનું હતું? દ્રૌપદીને. કઈ રીતે? કે રાજા જો દુર્યોધન હતો તો એનું ચિરહરણ કરતો હતો, અને રાજા જો યુધિષ્ઠિર હતો તો એને જુગારમાં હારતો હતો. તો આ વર્ષોથી ચાલી આવેલી પરંપરાઓ છે.
તો એ પરંપરાઓના આપણે કંઈક ને કંઈક ભોગ બનેલા છીએ. સાચું ખોટું? આપણને એવા શીખવાડવામાં આવે છે કે ના, તમે શાસ્ત્રો જ ઉઠાવીને જોઈ લો, તમે તો સીતા નથી ને, તમે તો રાજકુંવરી નથી ને. સીતાને પણ એટલું સહન કરવામાં આવ્યું હતું, દ્રૌપદીને પણ એટલું સહન કરવામાં આવ્યું હતું. તો તમે ક્યાં કોઈના રાજકુંવરીની દીકરીઓ છો? તમે સહન કરો. અને આપણે શું કર્યું? બહુ સહજતાથી સ્વીકારી લીધું કે હા ભાઈ, હું સહન કરીશ. અને એની પાછળનું કારણ શું? સ્વીકારવા પાછળનું કારણ શું હતું? કેમ કે ડે બાય ડે, દિવસે ને દિવસે આપણા સપનાઓને મારવામાં આવતા હતા. ધીરે 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 આપણા સપનાઓને કિલ કરી દીધા. એટલે આજે અત્યારે જે કઈ લોકો બેઠેલા છીએ, એ કેવા બહેનો હતા જે શરૂઆતમાં જયારે આવ્યા તો કોઈ લોકોએ સપનાની વાત કરી? બાકી બધાના સપના મરી ચૂકેલા છે. મરી ગયા છે કે નહીં? ભૂલી ગયા છો કે નહીં? આજે બેન જે છે, વાત કરી ઉષાબેને, જે ઘણા બધા લોકો અલગ અલગ ફેમિલીથી બિલોંગ કરે છે. કોઈ વેલ સેટ ફેમિલીમાંથી આવે છે, કોઈ સ્ટ્રગલિંગ ફેમિલીમાંથી આવે છે, કોઈ રેન્ટ ઉપર રહે છે, કોઈ મોટા બંગલામાં રહે છે, પણ બધા જ આજે 6, 7, 9 ની અંદર એક ફેમિલીમાં આપણે છે. તો આજ સુધી એને ઘણી બધી કંપનીઓમાં કામ કર્યું, પણ અહીંયા બધાની સામે એને કીધું કે નહીં, હું મારા પૈસાથી પ્લેનમાં બેસાડીશ. તો એના માટે પૈસો ઇમ્પોર્ટન્ટ નથી, છે કે નહીં? પૈસો ઇમ્પોર્ટન્ટ નથી. એના માટે ઇમ્પોર્ટન્ટ શું હતું? પોતાની પહેચાન. હું કંઈક કરું. આજે એની પાસે અગર એનું બેંક બેલેન્સ જો નરેન્દ્રભાઈ નોટબંધી ન આપી હોત તો કદાચ અરવિંદભાઈ કરતા વધારે પૈસા ઉષાબેન પાસે નીકળે. નોટબંધીમાં બધાને ખાલી કરી દીધા ને, રાઈટ? પણ એ પૈસાથી એને નથી લઈ જવા. કયા પૈસાથી લઈ જવા છે એમને? પોતાની અર્નિંગ કરી, પોતે કંઈક કમાઈ. તો આમાંથી ઘણા બધા લોકોને કંઈક ને કંઈક લાઈફમાં કંઈક કામ કરવું છે, પણ પ્રોબ્લેમ શું? ચેલેન્જ. ફોકસ શેને આપણે આપીએ છીએ? ચેલેન્જને. તો વિચારવાનું એ છે કે ચેલેન્જ મોટી છે કે સપના મોટા છે? 3 કરોડ રૂપિયા વિચાર્યું તો કોઈ દિવસ અહીંયા જે બેઠેલા લોકોએ કોઈ વિચાર્યું છે કે હું 3 કરોડ રૂપિયા કમાઈ શકું? જોયા જ ન. બરોબર. અત્યારે કેટલા લોકોને લાગે છે કે નહીં, હું કમાઈ શકીશ? વાહ, ગુડ, તાળી પાડો આટલા માટે. એક મોટો વિચાર કરવો ને, એ પણ એક સારું સપનું કહેવાય. વિચારવું છે તો મોટું જ વિચારીએ ને. વિચારવાનો ક્યાં ખર્ચો લાગે છે? પણ નહીં, તમે જે વિચારો છો ને, તમે જે નક્કી કરો છો ને, એ વસ્તુ પોસિબલ બનવાની છે. પણ એના માટે સૌથી મજાની વસ્તુ કે સૌથી મહત્વની વસ્તુ જે છે શું છે? ચેલેન્જ, ઓબ્સ્ટિકલ્સ. રાઈટ? કોઈ પણ સારી કામ શરૂઆત તમે કરો, રાઈટ, એટલે શું આવશે? અડચણ આવશે. રાઈટ? અને આજે આ વસ્તુ ઘણા વર્ષોથી જયારે મોરારી બાપુને હું બહુ સાંભળતો નાનો હતો ત્યારે એને વાત કરેલી કે તમે કોઈ પણ શુભ શરૂઆત કરવા જાઓ ને એટલે 3 અડચણ આવશે. અને એ રામાયણનું એક્ઝામ્પલ આપતા વારંવાર. રાઈટ? તો આમાંથી જો લોકોને અડચણ નથી આવી અને કામ શરૂ થઈ ગયું છે તો બહુ હરખ કરવાની જરૂર નથી. ઓબ્સ્ટિકલ છે પણ આગળ છે, તમને બમ્પ દેખાતો નથી, એ 50 કિલોમીટર પછી હજી તમે 25 કિલોમીટર ચાલ્યા છો. રાઈટ? એટલે તૈયારી રાખવાની છે આપણે. અને જેને પહેલા મુસીબત આવી ગઈ છે એ લોકોને ખુશી થવાની છે કે ચાલો હવે મુસીબત આવી ગઈ, હવે મુસીબત ખાલી 2 જ બાકી છે. કેટલા કમાવાથી કોઈ લોકોને 3 મુસીબત આવી ગયા બિઝનેસમાં આવ્યા પછી? નથી આવી ને? તો બી પ્રિપેર. મેઇન વસ્તુ એવડી છે કે જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે આપણે શું કરી દઈએ છીએ? લાઈફની અંદર સૌથી ઈઝી વસ્તુ શું છે? ગીવ અપ, છોડી દેવું. એવું આપણે નેટવર્કમાં માનીએ છીએ. નેટવર્કની અંદર 5, 10, 15 વખત ના પાડે એટલે આપણે શું કરી દઈએ છીએ? ગીવ અપ કરી દઈએ છીએ, છોડી દઈએ છીએ. પણ ખરેખર એ કોના માટેનો શબ્દ છે ખબર છે? ગીવ અપ જેન્ટ્સ માટેનો છે, લેડીઝ માટેનો નથી. ટુ બી ઓનેસ્ટ, લેડીઝો જે છે ને એ ઇઝીલી ગીવ અપ નથી કરતા. કેટલી વખત આમાંથી બેઠેલી મહિલાઓનું અપમાન ઘરે થયેલું છે? શરૂઆત નથી થાય છે, થયેલું છે કે નથી? કેટલી વખત ઘરેથી કહેવામાં આવ્યું છે કે વહી જા તારા બાપાના ઘરે. તો બી આ એક રિયાલિટી છે. કદાચ નથી કીધું તો આઈ રિસ્પેક્ટ. રાઈટ? પણ જેન્ટ્સ એટલી લાઇકલી તમને લોકોને સમજે છે કે તમે જ્યારે એક પૂતળું એક સ્ટોર બજારમાં મળતું એક રમકડું હો અને એટલી ઇજ્જત સાથે તમારી હારે વાતો કરે છે. અને આ એક તમારા એકનો પરિવારનો પ્રશ્ન નથી, આ ઘરે ઘરે આ પ્રશ્ન છે. અને આપણે શું કરીએ છીએ? કોમ્પ્રોમાઇઝ, 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 કોમ્પ્રોમાઇઝ. એમાં આપણે ગીવ અપ નથી કરતા, એમાં આપણે એડજસ્ટ કરીએ છીએ. તો અહીંયા
આ બિઝનેસની અંદર જ્યારે 679 ની જ્યારે હું અને જગદીશભાઈ ડિઝાઇન કરતા હતા ત્યારે અમે નક્કી કરતા હતા, ત્યારે વાત કરતા હતા, જગદીશભાઈ આ બિઝનેસની અંદર જો કોઈ સફળ મેળવશે, જો કોઈ પહેલા અચીવરો જો બનશે ને, જો પહેલા કોઈ 9 કેરેટ કે અથવા તો રૂબી ક્લબમાં આવશે ને તો લેડીઝો આવશે. તો જગદીશભાઈ પૂછે કેમ એ રીતે તું કહેશો? કીધું આ પહેલી પ્રોડક્ટ તો એકદમ ઈઝી પ્રોડક્ટ છે આપણી જ્વેલરી. કોને પહેરવાની હોય જ્વેલરી? લેડીઝોને, રાઈટ? તો જ્વેલરી બિઝનેસ છે એટલે એના માટે તો ઇમોશનલ એટેચમેન્ટ આવી ગયું. અને સૌથી બીજી વસ્તુ, આપણે ખાલી બહેનોને એટલું જ કહેવાનું છે કે તમારે નવું કાંઈ નથી કરવાનું. તમે તમારી લાઈફમાં જે કાંઈ પ્રોબ્લેમો આવી રહ્યા છે, જે કાંઈ મુસીબતો આવી રહી છે, એ મુસીબતોનો સામનો જે રીતે કરો છો એ સેમ મુસીબતોનો સામનો તમે 679 માં એ જ રીતે કરો. આ બિઝનેસ તમારા માટે ઈઝી બનશે. બની શકે કે ન બની શકે? ઘણી વખત ન સાંભળવાનું સાંભળ્યું છે ને આપણે. શું કર્યું? રિંગ કરી તો કેટલા દિવસ કરી? 2 દિવસ 3 દિવસ. પછી શું કે તાર પપ્પાને કે જમવાનું થઈ ગયું છે. પછી ધીરે ધીરે આપણે કહેવા મળી કે આવી જાવ ને. થાય કે નથી? કેમ? કેમ કે ખબર છે ત્યાં પરમેનન્ટ નથી આ રાખવાનું. આપણને આપણી મર્યાદા ખબર છે કે સમાધાન તો આપણે કરવાનું જ છે. તો આ બિઝનેસની અંદર તમારા માટે સૌથી ઈઝી છે શીખવાનું. અને તમે જ્યારે કોઈને વાત કરો છો, તમે કોઈને કહો છો કે હું જ્વેલ, અમે ઘણા બધા લોકોએ વાત કરી કે કોઈને મહિનો આ બિઝનેસમાં થયો છે, હજી એને સ્ટાર્ટ નથી કર્યો, રાઈટ? ઘણા એવું કહે છે કે હવે મારા બિઝનેસ કરવો છે, ઘણા બધા અલગ અલગ વાતો લઈને આવ્યા. તો મારે એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ લોકોની સામે જશો ને, લોકો તમારી પાસેથી પ્રોડક્ટ નથી લેવાના. તમે ભૂલી જાઓ, પ્રોડક્ટ તો ખાલી એક જરિયો છે લોકો સુધી પહોંચવા માટેનો. લોકો તમારી પાસેથી શું લેવાના છે ખબર છે? વિશ્વાસ. શું લેવાના છે લોકો? લોકો તમારી પાસેથી ચેન્જ લેવાના છે. તમારામાં શું બદલાવ આવ્યો? તમે જે વાત કરો છો એને કે ભાઈ આમાંથી આવો તમે 3 કરોડ રૂપિયા કમાશો, તો શું ખરેખર તમે જેવા છો એવા ને એવા તમે રહેશો તો તમે 3 કરોડ કમાઈ શકશો? નહીં. તો બદલાવવું પડશે. તો તમારામાં બદલાવ આવ્યો કે ન આવ્યો? એ લોકો જોશે. અને તમારામાં જ્યારે બદલાવ આવશે ને ત્યારે ધીરે 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 લોકો હા પાડશે. આપણે જે લાસ્ટ વીકમાં કદાચ વાત કરી લઈએ, આખો બિઝનેસ એબીસી પ્રમાણે ચાલે છે. પહેલા અવેરનેસ આપણે લાવીએ, પછી બિઝનેસ રિલેશનશિપ હોય, અને ત્રીજું કમિટમેન્ટ હોય, પછી કન્વિન્સ કરો છો તમે, રાઈટ? તો મેઇન વસ્તુ એ છે કે 679 એકદમ ઈઝી બિઝનેસ છે. એની અંદર કોઈ વધારે પડતું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જેટલા લોકોએ અહીંયા આવીને વાત કરી, રાઈટ? આજે ભૂમિબેન હોય, વનિતાબેન હોય, ઘણા બધા લોકોએ વાત કરી. શું લાગ્યું તમને એમાંથી? તમે કરી શકો કે ન કરી શકો? કરી શકો. ઉષાબેન કેટલું ભણેલા? ઉષાબેન 5, રાઈટ? સૌથી વધારે ભણેલા આપણા બધામાંથી, રાઈટ? જો ઉષાબેન 5 ભણેલા જો આ બિઝનેસ કરી શકતા હોય તો આમાંથી મને એવું નથી લાગતું કે આમાંથી કોઈ 10 નીચે હોય. છો કે નહીં? 10 પ્લસ. નેટવર્ક ઇન્ડસ્ટ્રી શા માટે આપણે પસંદ કરી છે? કે એની અંદર એજ્યુકેશનનું કોઈ મહત્વ નથી. ઓફકોર્સ તમારી પાસે અગર એજ્યુકેશન છે, તમે વેલ એજ્યુકેટેડ છો, તો તમે કન્સેપ્ટને સારી રીતે સમજી શકો. પણ સમજી શક્યા પછી જો તમે કામ નથી કરતા તો આ કંપની, તમે કામ નથી કરતા તો પૈસા નથી આપવાની. કંપની કોને પૈસા આપવાની છે? કામ કરે એને, રાઈટ? તો એજ્યુકેશન જરૂરી છે શેના માટે? કે કોઈ નવી વસ્તુને સમજવા માટે. પણ સમજ્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શું જોઈએ? શું જોઈએ? મહેનત. બોલો. કામ કરવું પડે. શું જોઈએ? શું ભૂલી ગયા? માઇન્ડસેટ. તમે બધા બોલી નાખ્યા કે નહીં હું 3 કરોડ કમાઈશ, હું આમાંથી નામ કરી દઈશ. 3 કરોડ ઈઝી નથી. કંપની કોઈ કમિટમેન્ટ તમને નથી આપતી કે 3 વર્ષમાં તમે 3 કરોડ કમાશો. આપે છે કંપની કમિટમેન્ટ? નહીં. આ કોઈ આરઓઆઈ પ્લાન નથી. આ કોઈને બેવકૂફ બનાવવાની સ્કીમ નથી. આ એક કોર બિઝનેસ છે. અને બિઝનેસ કઈ રીતે ચાલે? 1 + 1 = 2 થાય ને. આપણે 1 + 1 = 11 ની વાત નથી કરતા. આપણે એવો ખોટા મોટિવેશન આપવાની વાત નથી કરતા. તમે બિઝનેસ કરશો, તમારી નીચે કામ થશે, ટીમમાં કામ થશે, તો જે કાંઈ કમ્પેન્સેશન તૈયાર થયેલું છે એ પ્રમાણે તમને ઇન્કમ મળશે ને મળશે. તો હવે એના માટે શું કરવું જોઈએ? અત્યારે જેટલા લોકો બેઠા છે, રાઈટ? જે કાંઈ નાનું મોટું, આજે આપણે ઇમોશનલ વાત નથી કરવી. કેમ કે ઘણા બધા લોકોને મેં જોયું શરૂઆતમાં કે ક્યાં સુધી રડશો તમે?
કેટલી વખત રડ્યા છો તમે અત્યાર સુધી લાઈફમાં? શું રડવાનું ચાલુ જ રાખવું છે? કેટલી વખત ઓશિકા ભીના કર્યા છે આપણે? કર્યા છે કે નહીં? કોઈને ખબર ન પડે એટલે એકાંતમાં રડી લીધું, કોઈને ખબર ન પડે એટલે આપણે ચૂપચાપ આંસુડા લૂસી લીધા, કોઈને ખબર ન પડે એટલે આંસુ કોરા કરી નાખ્યા આપણે. પણ શું આ પ્રોસેસને કન્ટિન્યુ ચાલુ રાખવી છે કે કંઈક બદલવી છે? બદલવી છે ને? તો બદલવા માટે શું કરવું પડશે? જો તમારે પ્રોસેસ બદલવી છે તો કંપનીએ જે પ્લાન બનાવ્યો છે, કંપનીએ જે ફોર્મેટ બનાવ્યું છે, જે સિસ્ટમ બનાવી છે, એ સિસ્ટમને તમે ફોલો કરો. મને પણ બહુ દુઃખ લાગતું હતું. મને ઘણા કહેતા હતા, હું કમ્પ્યુટર ગ્રેજ્યુએટ, હું જ્યારે નેટવર્કમાં આવ્યો મને કે તું ડ્રીમ લેખ આ ચક. મને ખબર છે મારે શું કરવું, મારે કઈ ડ્રીમ લખવાની જરૂર નથી. પણ જેમ સ્ટ્રગલ કરીને જ્યારે ખબર પડે કે મારી કરતા નથી ભણેલા લોકો આ બિઝનેસમાં આગળ વધે છે અને હું ક્યાં અટવાઉં છું, ત્યારે ખબર પડી કે નહીં, ડ્રીમ લખવા જરૂરી છે. અને ત્યારે જ્યારે ડ્રીમ પર બિલીવ કરવાની મેં શરૂ કર્યું, આજે કદાચ એટલું હું સ્ટ્રોંગલી કહીશ તમને બધાને કે તમે જેટલા પણ બધા બેઠા છો ને એમાંથી સૌથી વધારે જો કોઈ ડ્રીમમાં માનતો હોય ને તો હું. અને હું તમારી સાથે ચેલેન્જ લઈશ. કેમ? કેમ કે મેં એક ડ્રીમ મેં લખેલા છે અને એક ડ્રીમ મારા પૂરા થાય છે. અને આજે ઘરે જઈને કદાચ તમારી પાસે કોઈની પાસે ટીક કરવા માટે કઈ નહીં હોય, પણ મારા માટે એક ડ્રીમ લખેલું છે, હું ઘરે જઈને ટીક કરીશ કે બુધવારની સિસ્ટમ આપણે હોલમાં કરે. આપણે કેટલા વખતથી કહીએ છીએ, ક્યાં કહેતા હતા? કેટલા લોકોએ સાંભળેલું હતું? એટલે હું જૂઠું તો નથી બોલતો, જે નવા લોકો છે જોઈ લેજો. કહેતા હતા આપણે અહીંયા હવે લોકો અહીંયા સમાતા નથી, આપણે હવે હોલમાં જવું છે. તો પણ ત્યાંથી એક નાની એક શરૂઆત હતી સપનાથી. તો જેટલા લોકોને લાઈફમાં કંઈક ચેન્જ કરવું છે, કંઈક પૈસા કમાવા છે, તો મોટી મોટી વાતો, સ્ટેજ પછાડવાની વાતો, મોટા મોટા એગ્રેશનની વાતો, એ બધા મોટિવેશનને સાઈડ પર મૂકી દો. આપણે એવું કોઈ જરૂર છે તમને મોટિવેશન? હું એવું માનું છું કે લેડીઝને મોટિવેશનની બિલકુલ જરૂર નથી. અને મારી સિવાય દુનિયા આખી એવી માને છે કે લેડીઝોને મોટિવેશનની જરૂર છે. હવે તમે મને કહો, હું એક સાચો કે દુનિયા સાચી? કમોન, કોણ? પાકું? તો શા માટે વારંવાર તમને લોકોને મોટિવેશન આપવું પડે છે? અગર જો મોટિવેશનની વારંવાર જરૂર છે તો દુનિયા સાચી, તો મારું પરસેપ્શન ખોટું હોઈ શકે. પણ મને એટલી ખબર છે કે વારંવાર મોટિવેશન એને આપવું પડે છે કે જે કહે ને કે એના વિચાર જે છે ને ડાયવર્સિફાઈડ હોય. એક વખત નક્કી કર્યું, આજે આમાં જ્યારે શેરિંગ કરતા હતા ત્યારે ઘણા બધા લોકો બોલ્યા કે 15 વર્ષથી નેટવર્કિંગ કર્યું, 10 વર્ષથી કર્યું, કોઈ 5 વર્ષથી કર્યું નેટવર્કિંગમાં, રાઈટ? અને આ કંપની જોયા પછી નક્કી કર્યું કે આમાંથી મારે પૈસા કમાવા છે. તો અહીંયાથી 679 માંથી પૈસા કમાવા છે, ડિસિઝન કોનું હતું? તમારું છે ડિસિઝન કે તમને જબરજસ્તી લેવડાવ્યું છે? તમારું પોતાનું છે ને? તો તમે શા માટે હજી કન્ફ્યુઝ થાવ છો? શા માટે હજી કોઈ બીજા કોઈ બતાવે તમને પ્લાન જોવા આવો તો ધાડ કરતા આપણે પ્લાન જોવા આવ્યા જઈએ છીએ, પાછા બીજાને આપણે કહીએ કે બહુ સારો પ્લાન છે, તું જોવાય. શું કર્યું તમે? તમે શું કર્યું? તમે હજી તમારી લાઈફમાં નક્કી નથી કરી શક્યા કે મારે લાઈફમાં ક્યાં જવું. કોલેજ પહેલા અથવા તો મેરેજ પહેલાની સપનાઓ હોય ને આપણે બધાને. અમે જ્યારે કોલેજ કરતા હતા અમારે એક બી ચાલો આપણી સપનાની વાઈફ કેવી હોય, તમને પણ એક ડ્રીમ હસબન્ડ હોય કે મારો હસબન્ડ આવો હોવો જોઈએ, આવો છે, આ છે, તે છે. પણ એક વખત તમારા મેરેજ થઈ ગયા પછી સપના જોયા એ બાબતે તમે નહીં. શું કર્યું? એક્સેપ્ટ કર્યું અને એમાં તમે આગળ વધવાની શરૂઆત કરી. કેમ? કેમ કે હવે તમે એને સ્વીકાર્યું કે ભાઈ હવે મારી જિંદગી આની સાથે છે. અને તમને ભરોસો મળ્યો કે ના, જે કંઈ મમ્મી પપ્પાએ આપેલું છે અથવા જે કંઈ હસબન્ડ તરફથી મળશે એ મારા માટે પૂરતું છે. અને લાઈફની એક શરૂઆત કરી કે વારંવાર બદલી. આમાંથી કેટલા લોકો 10 વખત નથી ને? રાઈટ? તો અહીંયા મારે એ કહેવું છે તમને કે આપણે આપણી લાઈફની કમ્પેરિઝન આ કંપની સાથે કરવી છે. જો એમાં આપણે એ બધું વારંવાર ચેન્જ નથી કરતા, કન્ટિન્યુઅસ કામ કર્યા કરીએ છીએ, રાઈટ? તો અહીંયા કેમ નહીં? શા માટે ઘડીક 679, ઘડીક XYZ, ઘડીક ABC, ઘડીક PWQ? શા માટે? કંઈક ને કંઈક તમારામાં ભરોસો ઘટે છે, કંઈક ને કંઈક બિલીફ ઘટે છે, વિશ્વાસ ઘટે છે. છે કે નહીં? કેટલા લોકોને, ચાલો હું અત્યારે એક એક્ઝામ્પલ આપું તમને. અહીંયાથી બહાર નીકળીએ અને બહાર એક મસ્ત મજાની કંપની છે જે તમને વર્ષ દિવસની અંદર કરોડ રૂપિયા આપવાની છે. એનો પ્લાન એ રીતના છે. કેટલા લોકો એ કંપની જોઈન કરશે? હું પાછળ ફરી જાઉં તો હાથ ઊંચો કરશો? કહેવાનો મારો મિનિંગ એ છે, તમને સારું, હું એમ નથી કહેતો નહીં કરો, કરો.
હું જાહેર મંચ ઉપર, અહીંયા નહીં, લાખો લોકો બેઠા છે, એમાંથી પણ હું આ શબ્દ બોલીશ કે તમને અગર 679 કરતા સારો પ્લાન લાગે છે, તમને એમ લાગે છે કે ના તમારી લાઈફના ચેન્જ થશે, તો કામ કરો, પણ એક જગ્યાએ કરો. ઘડીક આ ઘડીક આ ઘડીક આ છેકછલ્લી જેવું નહીં કરો. સાંભળ્યું ને? છેકછલ્લી જેવું નહીં. અલગ અલગ જગ્યાએ 10-10, 50-50 ફૂટના કુવા નહીં ખોદો, ખાડા ખોદીએ છીએ આપણે. અહીંયા પ્રોબ્લેમ શું છે? તમારા બધાનું કામ જે સ્પીડમાં તમે જે કરો છો, જે મહેનત કરો છો, રાઈટ, તમને નેટવર્ક, હું ઘણી વખત વિડીયો સાંભળતો હોઉં, હું પણ શીખતો હોઉં છું, ત્યારે મને આમ હસવું આવતું હોય કે લેડીઝોને ડિસિપ્લિનની વાત શીખવાડે છે. દુનિયાની અંદર જો સૌથી કોઈ ડિસિપ્લિન વ્યક્તિ હોય ને તો લેડીઝ લોકો. કેમ? કેમ કે તમે નક્કી કરો છો કે સવારે 8 વાગે નહીં, પણ કેટલા વાગે? 6 વાગે, 5 વાગે, 5 વાગે જાગવાનું, તો કેટલા વાગે જાગો છો? જાગી જાવ છો કે નહીં? ડિસિપ્લિનમાં છો કે નહીં? 7 વાગે ભાખરી બનાવી નાખવાની તો બની જશે કે નહીં? આ કામ પછી આ કામ, આ કામ પછી શીખવાડવું પડે છે તમને? કહેવું પડે છે? નહીં. તો સૌથી બાય ડિફોલ્ટ તમે લોકો ડિસિપ્લિનમાં છો, તમને કાંઈ કહેવું નથી પડતું. સૌથી સ્ટ્રગલ કરનાર વ્યક્તિ કોણ છે? તો કે લેડીઝ. તમારા ઘરના સભ્યોની અંદર, હું મારા ફેમિલીને ઓબ્ઝર્વ કરું છું, મારા ફેમિલીની અંદર સૌથી પહેલા જાગે છે લેડીઝ, અને સૌથી છેલ્લે સુવે છે પણ લેડીઝ. જે તમે બધા કરતા હશો. તો સ્ટ્રગલ કરો છો કે નહીં? તો સ્ટ્રગલના વ્યાખ્યાનો અમારે તમને આપવાના, સ્ટ્રગલના ભાષણો અમારે તમને આપવાના. તમે ઓલરેડી એ બધું કરી રહ્યા છો. ફરક એટલો છે ખાલી કે તમારે માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે. ફરક એટલો છે કે જે ઘોડાને ઘણી વખત ખબર ખુરશી સાથે બાંધેલો જોયો છે ને તમે? પિક્ચરો ઘણી વખત આપણે વાયરલ થતા હોય છે. હોર્સને ખુરશી સાથે બાંધેલો હોય, તો ખુરશીની લઈ શકે કે ન લઈ શકે? પણ લે છે નહીં. કેમ? કેમ કે એને માનસિકતા સાથે બાંધેલો છે. આજે મારે તમને કહ્યું છે, તમારી જે માનસિકતાઓ જે છે ને, માનસિકતાને તોડો તમે. જેટલી ઝડપથી તમે તમારી માનસિકતા તોડશો, એટલી ઝડપથી તમે બિઝનેસ વુમેન બનવાની પ્રયત્ન કરશો. તમે, અમે ડિસ્કસ કરતા હતા ઈલાબેનને અમે લોકો કે ભાઈ આપણે આ જે ઇવેન્ટ છે એનું નામ શું રાખવું? કંઈક એવું નામ રાખીએ કે આપણને યાદ રહે. તો વાતમાંથી શબ્દ નીકળી ગયો, એક કામ કરીએ, ઘરવાલી ટુ બિઝનેસ વાલી રાખીએ. તો રાઈટ ઓર રોંગ? ખરેખર ભલે તમે નાનું મોટું કામ કરો છો, પણ તમે તમારી જાતને અત્યારે સામે કોઈ મળે અથવા તો કોઈ વાત કરે તો કેટલા લોકો તમને બિઝનેસ વુમેન તરીકે જોવે છે? નહીં. કેમ? કેમ કે તમારી પહેચાન કઈ છે જ નહીં. અને એ પહેચાન ક્યારથી નથી? તો કે બાળપણથી નથી. બાળપણમાં અત્યારે આપણા છોકરી જે બેન છે બરોબર, એનું પૂછું કે આ કોની છોકરી છે, તો શું કહેશે? આમની છોકરી, ફલાણાની છોકરી, XYZ ની છોકરી. એ છોકરી મોટી થઈને મેરેજ થાય એટલે શું કહેશે? કોની વાઈફ છે. એમને છોકરા થાય એટલે શું કહેશે? કોની મમ્મી છે. તો તમે કોણ? આખા ચિત્રમાં તમે તો કોઈ જગ્યાએ આવ્યા જ નહીં, અને તમારા વગર અસ્તિત્વ હતું નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો તમારું અસ્તિત્વ નથી. અને આવું જેન્ટ્સ લોકો માની રહ્યા છે. આ એક વિચારધારાની વાત કરું છું. આપણે જે કઈ વાત કરવાની છે વિચારધારાની વાત છે. આપણી કંપનીની જે નીવ જે રખાયેલી છે વિચારધારાથી રખાયેલી છે, એક ફિલોસોફી જેને આપણે કહેતા હોઈએ. તો મેઇન વસ્તુ એ છે કે ક્યાં સુધી તમે લોકો સ્ટ્રગલ કરશો. એક વખત જે વાત કરી શીતલબેને, વિશ્વાસની જે વાત કરી, એને આપણે ડિટેલમાં લઈ જઈએ. ત્યારે બિલીફની વાત કરીએ તો બિલીફ કેટલી વખત આવવો જોઈએ? આઈધર યસ ઓર નો, એવી જ વાત હોય ને. વિશ્વાસ છે તો છે, નથી તો નથી. પણ ઘણા બધા શું કે મને 50% વિશ્વાસ હતો, કે ન કે? શું કરવા આવું કે? એને ખબર જ નથી હું શું કરી રહ્યો છું, શું કરી રહી છું. ઘણા એમ કે મને 99% ભરોસો હતો, તું કરી લઈશ. એ બધા શબ્દો બનાવેલા છે. કાં 100% વિશ્વાસ મૂકો અને કાં નથી, નો મૂકો. આવો મારી સામે પૂછું, કયો મને ભાઈ ભાવેશભાઈ તમારી કંપનીમાં મને ભરોસો નથી, સાબિત કરો તમે કઈ રીતે આમાં કામ કરશો. તમારો 5 વર્ષનો રોડમેપ શું છે તમે બતાવો. તમે 3 વર્ષ પછી ક્યાં જવાના તમે બતાવો. નથી ભરોસો, કોઈ વાંધો નથી. પણ એક વખત સમજ્યા પછી ભરોસો બેસી ગયો તો નક્કી કરો કે હવે કંઈ પણ વસ્તુ થઈ જાય,
દુનિયા આમથી ને તેમ થઈ જાય, પણ હું મારું સપનું પૂરું કરીને રહીશ. અને સપના જે છે ને એ એમનેમ નથી મળતા. આજે મનીષાબેન જે વાત કરી, જેને કીધું અડધો કલાક હું રોઈ, તો અમને રોડાવાનો શોખ નથી. અમે એવા કોઈ નાટકબાજો કામ નથી શરૂ કરવા. અમારે કામ કરવું છે કે તમારી અંદર રહેલો આત્મા જાગે, તમારા અંદર જે રહેલા સપના બહાર આવે. અને એટલા માટે અમે તમારી સાથે વાત કરીએ છીએ કે તમે એ કરી શકો એવી તાકાત ધરાવો છો. જો તમે એ કામ ન કરી શકવાના હોત ને તો તમને વાત જ ન કરતો. કેટલા લોકોને આમાં 2 લોકોનું સાઇન અપ કરેલું છે, 2 લોકોને વાત કરેલી છે, તો પોસિબલ બને છે ને? બિઝનેસ ચાલે છે ને? ચેક આવે છે, પૈસા આવે છે, કાંઈ કામ કર્યા વગર 1800 રૂપિયા આવે છે. બેને વાત કરી, 1800 રૂપિયા નાના છે? હું તમને કહું, તમારે કામ ક્યારે નહીં કરવાનું કે તમે પર્સમાંથી મોબાઈલ કાઢો અને મોબાઈલની સાથે સાથે 10 રૂપિયાનો સિક્કો નીચે પડે અને દડતો દડતો દૂર વયો જાય અને તમે જો ચાલો 10 રૂપિયા છે નથી લેવા જાવ, ત્યારે તમે પૈસા માટે કામ ન કરતા. જઈએ છીએ કે નથી જતા લેવા? આપણે બાજુમાં ગટર હોય, ગટરમાં પડી ગયો હોય તો તો એમ ઉપર દેખાતો હોય તો લઈ લઈએ. થાય કે નથી? કેમ? કેમ કે એની વેલ્યુ આપણે છે, આપણે હજી એ લેવલે નથી. રાઈટ? સો કહેવાનો મારો મિનિંગ એ છે અહીંયા કે તમે જે કંઈ આપણે કામ કરી રહ્યા છીએ, આપણે એક કલ્ચર ડેવલપ કરવા જઈ રહ્યા છીએ, આપણે એક સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છીએ. અને એ સિસ્ટમ એકલાથી નથી બનવાની. આપણે સિસ્ટમ બનાવતા બનાવતા અહીંયા સુધી પહોંચે. આ લોકો જે બાજુમાં ઉભા છે, રાઈટ, એ કોઈ હમણાં કોણ બોલ્યું હતું, કોઈ કંપનીના સ્ટાફ, એ સ્ટાફ નથી. શેરિંગમાં જેને કોઈ વાત કરી હોય, રાઈટ, એ તમારી જેમ બ્રાન્ડ પાર્ટનરો જ છે. પણ એને અમે એક અલગ ટ્રેનિંગ આપીએ છીએ, અલગ એક સેશનો એના લઈએ છીએ, અને એમાંથી એ લોકોના માઇન્ડસેટ બન્યા છે કે નહીં અમારે પણ લાઈફમાં આવું કામ કરવું છે. હજી અડધો કલાક, 1 કલાક, 2 કલાક, 3 કલાક આ રીતે ઉભા રહી શકો તમે? મનીષાબેન અહીંયા ઉભા હતા ને? શું કરવા ઉભા હતા? કેમ કે આપણે ખાલી પૈસા માટે કામ નથી કરવાનું. જેને આપણે નામ આપીએ છીએ ઇન સર્વિસ. ઇન સર્વિસ એટલે શું? કે તમારા માટે કામ કરે. તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એના માટે ઉભા રહે. તો આપણે જો બીજાનું ક્યારેય નહીં વિચારીએ તો આપણું કોઈ દિવસ ભલું થવાનું છે? નથી થવાનું. તો આપણે ઈ કલ્ચર ડેવલપ કરવા જઈએ છીએ. અને ઈ કલ્ચર ડેવલપ કરવા માટે એકલા પોસિબલ નથી. થશે એકલા? શું કરવું પડશે એના માટે? બોલો. ટીમ બનાવવી પડશે. કેટલા લોકો આવતા બુધવારે અહીં આવવા માટે તૈયાર છે? ઓકે, ફાઇન. સો આપણે ફાઇનલ કરી શકીએ આવતા બુધવારની અહીંયા સિસ્ટમ? જો આમાં કેવું છે, આપણી સાથે ઘણા બધા એસોસિએટ થયેલા, આમાંથી ઘણા બધા આજે આવવાના હતા, ઘણા બધા તમારી સાથે આવવાના હતા જે નથી આવી શક્યા. કોઈ કારણોસર નથી આવી શક્યા. શું કરવા નથી આવી શક્યા? કેમ કે એના માટે પ્રાયોરિટી નથી, એના માટે સેન્સ ઓફ અર્જન્સી નથી. તમે શા માટે આવ્યા છો? કે તમારા માટે આ બિઝનેસ પ્રાયોરિટી છે. અને આ બિઝનેસની અંદર પ્રાયોરિટી એટલે શું, જો તમે સમજી જશો ને તો આ બિઝનેસ બહુ ઇઝી છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે નહીં નહીં પહેલા તો બિઝનેસ જ. હું ના પાડું છું, નહીં, પહેલા બિઝનેસ નહીં. સૌથી પહેલી પ્રાયોરિટી કોણ? ફેમિલી? નહીં. ફેમિલી કરતા પણ જો પહેલી પ્રાયોરિટી આવતી હોય ને તો ગોડ છે, ભગવાન. આપણે ભગવાનની પ્રાર્થના કરીએ ને સવારમાં, તો અહીંયા પણ પ્રાયોરિટી ભગવાનને આપવાની છે. શેના માટે? શેના માટે? ભગવાને બિઝનેસ આપ્યો એટલે નહીં. અહીંયા પ્રાયોરિટી તમારે ગોડ એટલા માટે આપવાની છે કે તમારી અપલાઈન તમારી સાથે કદાચ ન પણ હોઈ શકે. જ્યારે તમે બિઝનેસ બતાવો છો કોઈને, કોઈના બિઝનેસની વાત કરો છો ત્યારે તમારી અપલાઈન ન હોઈ શકે, તમારી સાથે અમે પણ ન હોઈ શકીએ, પણ કોણ હશે? ભગવાન છે. રાઈટ? એટલે ભગવાનને પહેલી પ્રાયોરિટી આપતા તમારે નક્કી કરવાનું છે કે તમારે કોઈ પણ વસ્તુ ખોટી વાત નથી કરવાની, ખોટા કમિટમેન્ટ નથી આપવાના. કંપની આમ કરી નાખશે, કંપની આમ કરે છે, અપલાઈન આમ કરી નાખશે, તારી લાઈન અમે ચલાવી દઈશું, આ અંતે નો. કોઈને ખોટા ફોલ્સ કમિટમેન્ટ તમે ક્યારેય નહીં આપો. કેમ? અમે જો સાથે હશું તો અમે તો ઘણી વખત જ્યારે ભૂલ કરતા હોય તો અમે કહીએ છીએ કે આ વાત ખોટી કરે છે, અમારી પાસે આવું નથી, અમે આ રીતે કામ કરશું. ટેબલ પર અમારી સામે તમે લાવશો, કોઈને વાત કરશો તો અમે ચોખ્ખું કહી દઈશું. પણ અમે નહીં હોઈએ ત્યાં કોણ હશે? ત્યાં ભગવાન. તો પહેલી પ્રાયોરિટી હંમેશા ભગવાનની છે. બીજી પ્રાયોરિટી શેની છે? ફેમિલી. આજે આપણે અહીંયા બિઝનેસ માટે ભેગા થઈએ છીએ, પણ કરીએ છીએ કોના માટે આ બિઝનેસ? ફેમિલી માટે. સપના કોના પૂરા કરવા છે?
ફેમિલીના, રાઈટ? તો ફેમિલીને પણ પ્રાયોરિટી હોય ને. તો ફેમિલીનું એવું કંઈ પણ તમારે પ્રાયોરિટી સેટ કરવાની છે. ફેમિલીમાં પ્રાયોરિટી એટલે શું? આ એક ટોપિક બહુ અઘરો છે સમજવું. ઘણી વખત તમે અહીંયા આવી ગયા છો અને ફેમિલીમાં એવું મોટું કંઈ કામ હોય તો ઇમ્પોર્ટન્ટ શું હતું? તમારે અહીંયા આવવું જરૂરી હતી કે ફેમિલીમાં રહેવું જરૂરી હતું? રાઈટ? તો અમે અહીંયા તમને એવું કહીએ છીએ કે તમે ફેમિલીને ક્રોસ કરીને કોઈ પણ કામ નહીં કરતા. આ બીજી પ્રાયોરિટી હંમેશા ધ્યાન રાખજો. ત્રીજી પ્રાયોરિટી શું છે? કે તમે જે કંઈ XYZ કામ કરી રહ્યા છો એ પ્રાયોરિટી રાખજો. તમે પાર્ટ ટાઈમ ઘરમાં ઘણી વખત કોઈ લોકો સિલાઈ કરતા હોય, ટિકિટ આપવાનું, XYZ જે કંઈ કરો છો એ ચાલુ રાખો. તમે એ બધું બંધ કરીને આ નથી કરવાનું. કેમ? કેમ કે અત્યારે તમને જે કંઈ પૈસા આવે છે ક્યાંથી આવવાના છે? ત્યાંથી આવે છે ને. આ એક શરૂઆત છે બિઝનેસ. તો એ જે કંઈ કામ કરો છો એ તમે ચાલુ રાખો. અને ચોથી પ્રાયોરિટી કઈ છે? 6, 7, 9. એ ચોથી પ્રાયોરિટી છે, છેલ્લી નથી. લોકો શું કરે છે? છેલ્લે. તમે આ બિઝનેસ કરો છો, તમે શેના માટે આ બિઝનેસ કરો છો? પાર્ટ ટાઈમ બિઝનેસ કરો છો? કેટલા લોકો આમાંથી ફૂલ ટાઈમ છે? ઓકે, બાકી બધા પાર્ટ ટાઈમ બિઝનેસ કરો છો, બરોબર? તો પાર્ટ ટાઈમ જે છે ને એનો એક સમય હોય ને. આજે પાર્ટ ટાઈમ કોઈ નોકરી કરતા હોય તો એનો સમય હોય કે નહીં? કે ગમે ત્યારે જાય ત્યારે ચાલે? નહીં. પાર્ટ ટાઈમમાં તમે નક્કી કર્યું છે કે 3 થી 5, તો 3 થી 5 ફિક્સ. આ બિઝનેસ અગર તમે પાર્ટ ટાઈમ કરો છો તો તમે ડિસાઈડ કરો કયો ટાઈમ આપવાનો છે. સવારે 10 થી 11, તો 10 થી 11 હંમેશા 6, 7, 9 માટે કામ કરો. ભૂલ ક્યાં કરશો તમે? તમે પાર્ટ ટાઈમ ને સાઈડ પર કરીને સ્પેર ટાઈમ કરો છો. ટાઈમ હશે તો કરશું, નહીં હોય તો નહીં કરીએ. અને પછી શું થશે કે તમારી સાથે આવેલા લોકો ઘણા બધા આગળ વહી ગયા છે અને તમે ત્યાં છો. એટલે શું થાય? એ એનાથી થઈ શકે, મારાથી ન થાય. કરીએ કે ન કરીએ આપણે કમ્પેરિઝન, રાઈટ? તો પ્રોબ્લેમ એ નથી. પ્રોબ્લેમ એનાથી થાય, તમારાથી થાય, એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે કે તમે પ્રાયોરિટી સેટ ન કરી. જ્યારે પ્રાયોરિટી સેટ કરવાની હતી ત્યારે તમે શું કર્યું? એક્સક્યુઝ કર્યા, બહાના કાઢ્યા. તો એ જો તમે 6, 7, 9 જો તમારે સફળ થવું હશે તો આ વસ્તુ ખાસ તમારે કરવી પડશે. કેટલા લોકો પ્રાયોરિટી સેટ કરશે? પાક્કું? આજે હું તમને બેઝિક વાત કરું છું. મેં તમને જે વાત કરી કે અત્યારે આ બધી બહેનોને જોઈને મને કોઈ મોટિવેશન કરવાની વાત મનમાં નથી થતી કે કંઈક મોટિવેશનની વાત કરીએ. કેમ? કેમ કે જેનામાંથી મોટિવેશન લેવાનું છે એને શું મોટિવેશન આપીએ કે તમને મોટિવેશન આપીએ કે જે જરૂર છે મોટિવેશનની છે? કેટલા લોકોને જરૂર છે? શીખવાની જરૂર. હું તમને શીખવાડી રહ્યો છું. મતલબ પ્રાયોરિટી સેટ કરવી શીખવું પડે ને. કેટલા લોકોને આવડતું હતું પ્રાયોરિટી સેટ કરતા? કેટલા લોકો આજે શીખ્યા? હજી લોકોને બાકી છે શીખવાનું. એનીવે, લાઈફની અંદર છે ને પ્રાયોરિટી જો લાઈફમાં કોઈ પણ માણસ છે ને જિંદગીમાં ક્યારેય બિઝી નથી હોતો. આ હું માનું છું. હું કોઈને કોલ કરું અને મારો કોલ ન ઉઠાવે તો આપણે શું સમજીએ? અમે બિઝનેસની વાત કરીએ. લેડીઝનો ફોન કદાચ આમ તેમ પડ્યો ન ઉપાડે તો એક વસ્તુ અલગ છે. હું વિક્રમભાઈને ફોન કરું, વિક્રમભાઈ ફોન ન ઉપાડે તો શું થાય? હું વિચારું બિઝી હશે. હું એવું માનું છું વિક્રમભાઈ બિઝી નથી, પણ મારો કોલ એ પ્રાયોરિટી નથી. એ મને કોલ કરશે ક્યારે? એનું કામ પતી જાય છે પછી. સમજાય છે તમને? તો લાઈફની અંદર હંમેશા પ્રાયોરિટી વાળું બનવું જરૂરી છે. તમે કોકને કોલ કરો અને બીજી જ રીંગે તમારો કોલ ઉપાડે, એવું ક્યારે બને? તમારી પ્રાયોરિટી હોય તો. તમારી પ્રાયોરિટી ક્યારે છે? લોકો તમારા કોલની રાહ જોતા હશે ત્યારે. તમે વારંવાર કોલ કરતા હોય ને એટલે ઉપાડવાનું બંધ કરી દે ત્યાં સુધી આપણે કોલ કરીએ પછી નહીં. લોકો તમારા કોલની રાહ જોવે. તમને 2-5 વખત કોલ કર્યા હોય, તમે કહો હું બિઝી છું, પ્લાનમાં છું, મીટિંગમાં છું, પછી કોલ કરું, અને પછી તમે જ્યારે એને કોલ કરો છો તો એ તમારી રિંગ મિસ કોલ થવા દેશે કે ઉપાડી લેશે? રોટલી કરતા કરતા વાત કરશે ને તમારી સાથે. કેમ? કેમ કે તમારી ઇમ્પોર્ટન્સ બની. આપણે સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ? આપણે આપણું ઇમ્પોર્ટન્સ જ ખોઈ નાખીએ છીએ. અને આપણું ઇમ્પોર્ટન્સ શું કરવા ખોઈએ છીએ? આપણે હંમેશા આપણા બિલીફ ઉપર વર્ક નથી કરતા. એટલે મેઇન જે વાત મારે આજે તમને કહેવી છે એ વસ્તુ છે કે તમારી અંદર બધાની અંદર તાકાત છે. બધા જ ની અંદર તાકાત છે. નાનું મોટું કામ બધા જ કરો છો. લોકો ઘણા બધા એવા સ્ટેટમેન્ટ આપે કે સ્ત્રી જે છે ઇન્ડિપેન્ડન્ટ છે.
સ્ત્રી છે કોકની ઉપર આધારિત છે કે નહીં? એવું કહેશે કે નહીં? હું પહેલેથી જ્યારથી સમજો ત્યારથી હું કહું છું કે સ્ત્રી ઇન્ડિપેન્ડન્ટ નથી. ઇન્ડિપેન્ડન્ટ કોઈ છે તો એ પુરુષ છે. સ્ત્રી હંમેશા સોરી સ્ત્રી જે છે એ ડિપેન્ડન્ટ છે એવું કહેવામાં આવતું હતું, પણ ખરેખર કોણ ડિપેન્ડન્ટ છે? પુરુષો. આજે મારા ઘરે હું જાઉં અને વાઈફને કંઈક હાથમાં કે પગમાં કે વાગ્યું હોય અને રોટલી ન કરી શકે તો મારે શું કરવાનું? સ્વિગી કરવાનું? બનાવી શકો રોટલી હું? નહીં. અમે ગમે એટલા બોલવામાં હોશિયાર હોય, ગમે એટલા બિઝનેસમાં ચપળ હોય, જે કંઈ અમારી લાઈફમાં અમે પ્રોગ્રેસ કરી હોય, પણ હું ઘરે કામ કરી શકીશ એ બધા? નહીં કરી. શીખવું પડે. અને તમને બધાને બાળપણથી આવડે છે. તો લોકોએ જે વાસ્તવિકતા ઊભી કરી ને એ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા એ છે કે તમારી તાકાત છે, તમારી અંદર હુનર છે, તમારી અંદર તમે જ્યારે આજે અહીંયા બધા આવ્યા છો, એટલા બધા તડકાની અંદર જ્યારે તમે ઘરેથી નીકળ્યા તો આજુબાજુ વાળા વાત કરી છે ને તડકામાં ક્યાં જાવ છો? કીધું હશે ને. છતાં તમે લોકો અહીંયા આવ્યા કેમ? કેમ કે તમારામાં એક જિજ્ઞાસા છે, એક ભૂખ છે શીખવાની, કે નહીં કંઈક શીખવું છે મારે. અને એ ભૂખ શું કરવા લાગી છે તમને? કે તમને ખબર છે કે જો હું શીખીશ તો હું ઇમ્પ્લિમેન્ટ કરીશ, અને ઇમ્પ્લિમેન્ટ કરીશ તો મારી ઇન્કમ વધશે. લાસ્ટ સન્ડે કેટલા લોકો હતા? કયું સ્લોગન આપણે નવું બનાવ્યું? E પ્લસ E ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર. બરોબર? E એટલે એજ્યુકેશન પ્લસ એક્ઝિક્યુશન ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ. તો એજ્યુકેશન તમે લીધું. આજે આપણે અહીંયા કઈ વસ્તુ તમે શીખી ન જાઓ, હું ખાલી પ્રાયોરિટી શીખીને જાઓ. તમે પ્રાયોરિટી એજ્યુકેશન જ કહેવાય ને. તમે તમારી લાઈફમાં પ્રાયોરિટી આજે શીખ્યા, હવે એને ઇમ્પ્લિમેન્ટ કરો. કાલે તમારી અપલાઈન તમને કહે છે કે ભાઈ શુક્રવારે આપણે વેલકમ છે. કેટલા લોકોનું વેલકમ બાકી છે આમાં? વેલકમ એટેન્ડ નથી કર્યું? ઓકે. બાકી બધાનું થઈ ગયું છે વેલકમ? ઓકે ફાઇન. વેલકમ એક વખતની પ્રોસેસ નથી. વેલકમ કન્ટિન્યુ કામ કરવાની પ્રોસેસ છે. તમારી અપલાઈન તમને કહે કે ભાઈ શુક્રવારે તમારે વેલકમમાં આવવાનું છે, અને તમે કહો કે ના ના મારે બાજુમાં સત્સંગ છે, હોય ને? બાજુમાં આવડા લોકો આવવાના છે, આ સત્સંગ છે, નીચે જવાનું છે, તો પ્રાયોરિટી શું છે? સત્સંગ પ્રાયોરિટી છે તમારા માટે કે તમારે બિઝનેસમાં શીખવું પ્રાયોરિટી છે? સમજાય છે હું તમને જે કહેવા માંગુ? લાઈફમાં પ્રાયોરિટી સેટ કરતા છે. ઘણા બધા લોકો નાની નાની વાતોના કારણે શું કરશે? બિઝનેસ સાઈડમાં કરતા જાય છે. તમે શું કરો છો? હું તો સીવવાનું કામ કરું છું. અને સાઈડમાં? તો કે સાઈડમાં 679 સાઈડમાં કામ કરતા કરતા 3 કરોડ કમાવા છે, અને સિલાઈમાં આંખું ફોડીને 300 રૂપિયા નથી મળવાના. આ એક માઇન્ડસેટની વાત છે, પ્રાયોરિટીની વાત છે કે આપણે આપણા બિઝનેસને કેટલો લાઇટલી લઈ લઈએ છીએ. અમે જ્યારે વાતો કરતા હતા ત્યારે જ્યારે બિઝનેસ પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવો હતો ત્યારે હું એ ફેવરમાં હતો કે મિનિમમ 1 લાખ રૂપિયાથી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ. ચર્ચા થતી હોય ને, ડિસિઝન તો લેવાતા હોય. હું ને જગદીશભાઈ ચર્ચા કરતા, મિનિમમ જગદીશભાઈ 1 લાખ રૂપિયાથી તો આપણે ચાલુ કરીએ. જગદીશભાઈ કે ભાઈ 1 લાખથી કરી શકાય, પણ આપણું વિઝન શું છે કે લોકોને કંઈક નવો રસ્તો બતાવવો છે. તો જેની પાસે લાખ રૂપિયા નથી એને એ વાત પણ રાઈટ છે. જો આ બિઝનેસમાં તમે લાખ રૂપિયા આપ્યા હોત તો તમે એટલા ગંભીરતાથી બિઝનેસ કરતા હોત કે વધારે ગંભીર હો? કેમ? પૈસા વધારે નાખ્યા છે તો એનો અર્થ શું થયો? કે 10,000 થી બિઝનેસ આપીએ છીએ એટલે એની વેલ્યુ નથી ને? એવો જ છો ને? નહીં. આજે છે ને 10,000 એ ખાલી સ્ટાર્ટિંગ અમાઉન્ટ છે. 10,000 છે એ ખાલી ટેસ્ટ આપવાની વાત છે કે તમે 10,000 રૂપિયાથી આવ્યા છો. તમને પણ ખ્યાલ છે કે તમારા 10,000 રૂપિયામાંથી કંપનીને કોઈ પ્રોફિટ નથી, પણ તમને એક 10,000 રૂપિયા તમે આપ્યા, તમે બિઝનેસમાં આવ્યા તો અમે તમારા સપના ઉપર કામ કરી શક્યા. અમારે કામ શેની ઉપર કરવું છે? સપના. લોકોના સપના પૂરા કરવા છે. થાય કે ન થાય પૂરા? ઘણા બધા નાના મોટા સપના હોય છે. કેટલા લોકો અહીંયા સપનાની વાત કરવા માંગે છે અત્યારે? કોઈ નહીં. કોઈને નથી સપના? ઇલાબેન માઇક લઈને જાવ તો આપણે 5 લોકોના સપના સાંભળવા છે. જ્યાં સુધી નથી ત્યાં ગેટ બંધ કરી દો.
પાછળ ઊભા થઈ જે રીતે કીધું કે મારા હસબન્ડે ફ્લાઇટ લીધી મારાથી ટ્રીપ એને કરાવી છે મારા હસબન્ડે. ઓકે વેરી ગુડ. કઈ કન્ટ્રીઝમાં? કઈ કન્ટ્રીની ટ્રીપ કરાવવાની? યુએસએ. વેરી ગુડ. ક્યારે? સી આ મહત્વનું છે. ઓકે પૂરી નહીં થાય તો સપના કદાચ બાય ચાન્સ માની લો કે ટ્રીપ ન કરાવી શક્યા તો પાકું? ચાલો ઓલ ધ બેસ્ટ. ગુડ. સી ઈ જે બેન જે છે એમના હસબન્ડ જે છે રેડિયોલોજીસ્ટ ડોક્ટર છે, છતાં પણ અહીંયા આ બિઝનેસમાં આવ્યા. શું કરવા? તમે ડોક્ટર ને એમાં રેડિયોલોજીસ્ટ હોય તો તમે સમજી શકો ને કે પૈસા માટે કામ નથી કરતા. બધા જ પૈસા માટે કામ નથી કરતા, કે પોતાની પહેચાન માટે કંઈક કામ કરવું છે. કોણ વાત કરશે સપનાની? મારે એક ઓછી રેટમાં હોસ્પિટલ બનાવી છે કે નાનામાં નાનો માણસ હોય ને એ પણ ત્યાં જઈ શકે અને સારી સારવાર લઈ શકે. કારણ કે મારો એક બોય ઓફ થઈ ગયો છે કે જેને હું ધારી હતી ને એવી સારવાર નહોતી આપી હતી. મેં 25 લાખનું ઓપરેશન કરાવ્યું હતું. એમાંથી હું મોટિવેટ થઈ કે કોઈ એવી માં એવી ન હોય કે એના બચ્ચાને સારી નાનામાં નાની અમાઉન્ટથી સાજા કરી શકે. મારું સપનું છે હું એક સારી હોસ્પિટલ બનાવું. બહુ સરસ. કોણ કહેશે બીજું? ગુડ મોર્નિંગ. થેન્ક યુ. મારું એક સપનું છે. હું કઈ ખબર નથી પડતી મને, હું કઈ એટલું સમજતી નથી, ભણેલી નથી. કીધું એટલે હું જોડાણી છું. પણ જે ન પોગતા મારી કરતા નાના માણસો હોય એમ ભણવું ત્યાં મને કઈ ખાવા મળે. એટલે આમાં મારે આગળ વધી અને કોઈના આંસુ વિશ્વાસ છે. બહુ સરસ. તમે રાઈટ જગ્યા પર છો. ઘણી વખત ઘણા બધા લોકોએ કીધું થેન્ક યુ 679, થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ જગદીશભાઈ. અમે એક જ વસ્તુ કહેશું, થેન્ક યુ તમારે ત્યારે જ અમને કહેવાનું છે કે જ્યારે તમે તમારા સપના ઉપર ટીક કરો. ખોટું અમને વાહવા નથી જોતી. અમને બહુ ડીપમાં જઈને કામ કરવું છે. તમારું સપનું પૂરું થાય આવો અમારી પાસે, અમે એપ્રિશિએટ કરશું, સેલ્ફી લઈશું, ફોટા પાડશું. આપણે રાઈટ, આપણે વેબસાઇટ ઉપર ફોટા મૂકશું તમારા કે ભાઈ આનું જો સપનું પૂરું થયું છે, ભલે નાનું એવું સપનું હોય. યસ. મારું એક સપનું હતું કે મારે ગમે ત્યારે કોઈ બિઝનેસ કરવો છે, પણ મારા હસબન્ડ ક્યારેય પણ મને એની હા નહોતા પાડતા. મને હંમેશા એમ જ કહેતા હતા કે તારથી કાંઈ ન થાય, તું કાંઈ ન કરી શકે. પણ મને મારી અંદરથી એવો વિશ્વાસ હતો કે હું એક એવું કામ કરીશ કે જેનાથી તમને પ્રાઉડ થાય ને મને પણ પ્રાઉડ થાય. અને જ્યારે મેં 679 જોઈન કર્યું ત્યારે પણ એને મને કીધું કે તું રહેવા દેવો, 3 વર્ષમાં એ કે આપવાના છે. એને મેં એને પ્લાન બતાવ્યો અને કે મને કે તારે આમાં 3 વર્ષ ટકી રહેવું પડે તો જ તારાથી થાય એમ, અને તારામાં એવી તાકાત નથી કે તું એક જગ્યાએ ટકી રહે એમ. પણ મેં ત્યારે એને ચેલેન્જ આપી કે નહીં, મારે આ કામ કરવું છે, હું ટકીશ જ. અને જ્યારે મારે 10,000 નો ચેક આવ્યો ને ત્યારે મેં એને આપ્યો. ત્યારે એને મને કીધું કે નહીં, ખરેખર તારાથી થશે એમ, તું કર હવે એમ. એટલે મારું એક સપનું પૂરું થયું એમ. વેરી ગુડ. મારા પરિવાર માટે ઘણા બધા સપના છે કે જે 19 વર્ષની અંદર મારા 2 છોકરા છે. એમાં ફર્સ્ટ છોકરાનું કહું તો કોઈ સાયકલ કે નાનું રમકડું પણ નથી થતું. અને છેલ્લા 2 વર્ષથી એને વેકેશનમાં હું મહિનો 1.5 મહિનો આવે તો પણ હાઉસ પણ નથી લઈ જઈ શકી. યા 679 નો જે હવે મારો ચેક બન્યો છે તો મેં પૈસા પેન્ડિંગ મૂકી દીધા છે કે હવે વેકેશન આવે તો પહેલા તો એ લોકોને, કેમ કે સ્વિમિંગના બહુ શોખીન છે બંને છોકરા મારે, પણ એને જે મેં પૈસા અત્યારે 679 માંથી જે ચેક આવ્યો છે એમાંથી હું આ વર્ષે તો એને પહેલા તો ફાર્મ હાઉસ જઈશ કે જે હું 2 વર્ષથી એને લઈ નથી. આ શા માટે આપણે વાત કરાવી છે ખબર છે તમને? આ નાના નાના સપના બધા જ પાસે છે.
બધા જને લાઈફમાં કંઈક કામ કરવું છે, બધાને પોતાની આઈડેન્ટિટી જોઈએ છે, બધાને પોતાની ઇજ્જત જોઈએ છે. જે આજે શીતલબેન એજ્યુકેટેડ છે, ગ્રેજ્યુએટ છે, અને એમના હસબન્ડ એને એમ કીધું તારાથી ન થાય, તો શું તમારી છબી શું છે ફેમિલીમાં? બધાને કીધું ને, ઘણા બધાને કીધું ને કે તારું કામ નહીં, તારી તાકાત નહીં, તારી ઓકાત નહીં, તું આમ નહીં, તું તેમ છો, તું આ ફેમિલીમાંથી આવી, અહીંયા બધું પૈસા જોયા, ઘણા બધાને કીધું. એ બાપાને ઘરે ભાડ્યું તું, આ બધા શબ્દો સાંભળેલા છે. અને આપણે શું કરીએ છીએ? હસતા હસતા એ શબ્દોને સ્વીકારી લઈએ છીએ. કેમ? કેમ કે આપણે છે ને શેરની નથી, આપણે બધાને શેર બનવું છે, પણ જંગલના શેર નથી બનવું. શેના શેર બનવું છે? સર્કસના. કેમ? કેમ કે ટાઈમે ખાવાનું મળે, સુરક્ષાનો કોઈ ડર નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈ આવીને જાય, વરસાદ આવે તો સંતાવાની ઉપાધિ નહીં, ઝાડવું ગોતવું નહીં. એટલે આપણે બધા છે ને કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. એ ઝોનમાંથી બહાર કઢાવવા માટે હું સપનાની વાત કરું છું. કોઈ પણ નાનું એવું સપનું હોઈ શકે. આજે એની લાઈફમાં મારે કાલે વાત થઈ હતી શીતલબેન સાથે, પેલા 20,000 ઉપર કમાણા ને તમે એમાંથી. એની જિંદગીની પહેલી ઇન્કમ હતી. જેમ ભૂમિબેને વાત કરી કે એની જિંદગીમાં પહેલી વખત અહીંયા ₹1,00,000 કમાણા, અને એ ₹1,00,000 ₹50,000 એના છોકરા માટે જયારે ફી ભરી તો એની ખુશી કેટલી હશે? સમજાય છે? તો આ બિઝનેસની અંદર અમે વાત કરીએ છીએ એટલા માટે કે તમે નાનામાં નાનું સપનું લઈને આવો. ₹500 આપણે નાનો ચેક છે ₹500, ખબર છે ને બધાને? ₹500 માટે કામ કરો. જો એટલું બધું સહન કરી શકો તમે લાઈફમાં, એટલી બધી લાઈફ તમે તમારી કોમ્પ્રોમાઇઝ કરી શકો, એટલી બધી લાઈફને તમે દબાવી શકો, તો ₹1,000 ચેક માટે કામ નહીં કરી શકો? ₹1,000 નહીં કમાઈ શકો? શેના માટે કમાવાના છે? વ્હાઇટ એથિકલ લીગલ વાત કરી રહ્યા છીએ આપણે. આપણે વેલકમની અંદર કેટલી સ્ટ્રિકનેસની, એક ફેમિલી એટમોસ્ફિયરની વાત કરીએ છીએ. આજે ઘણા બધા લોકો ત્યાં ઓફિસે આવતા હોય ત્યારે કે અમને અહીંયા બહુ મજા આવે છે. એટલે મારે કહેવું પડે કે આ મજા લેવા માટેની વસ્તુ નથી. બિઝનેસ કરો સાથે. એ કે નહીં અમને બિઝનેસથી વધારે મજા આવે છે અહીંયા. તો એ એટમોસ્ફિયર 679 તમને આપી રહ્યું છે. એટલે આજે અમે તમારા સપનાની વાત કરીએ છીએ. કોણ શેર કરશે બીજું? મારું સપનું છે 1 યરની અંદર મારા હસબન્ડ એક ફોન લઈ દેવાનો છે. ઓકે. એ એના માટે ક્યારે ખર્ચો ન કરે. ઓકે. અમને લઈ દે, અમને ના ન પડે, પણ એ માટે ક્યારે થાય નહીં. ઓકે. એટલે કેટલા રૂપિયાનો ફોન લઈ દેશો? આઈફોન લેવાનો વિચાર છે. ઓકે. તો તમારી ટ્યુશનની ઇન્કમ છે એમાંથી લેશો? નહીં, આ 6 માંથી કરી 670 ઇન્કમ નહીં થાય તો? ટ્યુશનની ફી માંથી તો છોકરાની ફીસ ભરું છું. ઓકે. ઓકે. એ એટલું થઈ જાય છે. ઓકે. તો એના માટે જ મારા 679 કરવાનું છે. પણ એમાંથી નહીં થઈ શકે તો નહીં કરીશ. શું કરશો એના માટે? બિઝનેસમાં બધા રેફરન્સ આપી મારી ટીમ બનાવીશ. કરીશ. શા માટે મોબાઈલ જ આપવો છે? એ ફોન ખરાબ થઈ ગયો છે. ઓકે. ચાલે છે હજી. હમ. લગભગ કેટલા વર્ષથી ચાલે છે? આજનો છે 3 વર્ષથી વાત ઓ ગોડ. રિપેરિંગ કરાવી. મને એને લઈ દીધો 5 years પહેલા. એને હજી છે એટલે મને લઈ લીધી. પણ આજે આંસુ હું તમારામાં જોઉં છું ને કૃષ્ણાબેન ને એનું બહુ હું ઇમ્પોર્ટન્સ આપું છું. તમે ઇમોશનલમાં કદાચ આંસુ એક રડતા હોય, બીજા રડતા હોય, એ રીતના આંસુ નહીં. એના માટે સ્ટ્રગલ જરૂરી છે. તો સ્ટ્રગલ કરવા માટે તૈયાર છો ને? શ્યોર? Sure. ઓકે. તો આ સપનું હું પણ મારા ડ્રીમ લિસ્ટમાં લખીશ. મારી daughter મને પૂછે, "મમ્મી તમે કેવી રીતે કરશો?" હમ. મેં કીધું, "હું business કરું છું, એને ખબર છે. Okay. મારો son છે 5 years. એ કે, "મમ્મી તમે business કરો છો ને, તો મમ્મી તમારો business સફળ થશે." એ મને એમ જ કે, "તમે success જશો." મેં કીધું, Okay. "મમ્મી કે મારા પપ્પાને બધા gift દેવું છે, કે ફોન દેવો છે." એ કે, "તમારે શું જોતું છે?" મેં મારે નહીં, મારે પપ્પા માટે લેવું છે. એ કે, "કેવી રીતે લેશે?" મેં કીધું, "હું કરીશ." એ કે, "થઈ જશે ને?" તો આ થઈ જશે. એ કે, "હું try કરીશ કે તમે success જાઓ." સુપર. ગ્રેટ. આ બિઝનેસની અંદર જ્યારે આપણે સપનાની વાત કરીએ છીએ રાઈટ, ત્યારે સપનું કોના માટે નીકળે છે ખબર છે? અત્યાર સુધી જ્યારથી નાનપણથી લઈને અત્યાર સુધીની જે વાત કરીએ, તમારી કોઈ વેલ્યુ નથી કરી કોઈએ. લેડીઝની અંદર સૌથી જો મોટો જો વીક પોઈન્ટ જો આવ્યો હોય, કમ્પેરિઝન અગર જેન્ટ્સ ને લેડીઝને આપણે કરીએ તો લેડીઝોને, બહેનોને હંમેશા ડિવેલ્યુડ કરવામાં આવી છે કે નહીં?
અને છતાં જ્યારે સપનાનું પૂછવામાં આવે તો તમે એટલા બધા ભાવુક હોવ છો કે તમારે તમારા માટે કાંઈ હજી નથી કરવું. કોના માટે કરવું છે? છોકરાઓ માટે કરવું છે. કોના માટે કરવું છે? હસબન્ડ માટે કરવું છે. કોના માટે કરવું છે? સાસુ માટે કામ કરવું છે. તો આટલી બધી તમારામાં જો તાકાત છે કે તમે એટલી બધી સહન શક્તિ તમારામાં છે, અને પછી જો આપણે આ કામ ન કરી શકીએ ને તો હું એવું કહીશ કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટા મૂર્ખ લોકો તમે છો. ખબર પડ્યા પછી તમે નથી કામ કરતા. ખબર પડી મારું અપમાન થાય છે, ખબર પડી હું આ ટોણા સાંભળી રહી છું, ખબર પડી કે હું આના કારણે આ બધું સહન કરી રહી છું, અને જ્યારે ભગવાનને જ્યારે સુતા સુતા જ્યારે વાત કરી કે ઓશિકા પલળતા હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે કાંઈક એવો મોકો મળે, કાંઈક એવો ચાન્સ મળે તો મારે કંઈક લાઈફમાં કંઈક કામ કરવું છે. અને ભગવાને ચાન્સ આપ્યો તો શું કરશું? ફોન નથી કરી શકતા. આ બિઝનેસ બોલવાનો બિઝનેસ છે. 10 લોકોને વાત કરવાનો બિઝનેસ છે. 10 લોકોને વાત કરશો, 5 લોકો આવશે, 2 લોકો હા પાડશે, બિઝનેસ તો શરૂ થશે ને. ઈઝી કામ કરવું હોય ને લાઈફની અંદર, પૈસા ઈઝી પૈસા હોતા જ નથી કોઈ જગ્યાએ, સમજો તમે. રાઈટ? આજે જે 3 કરોડ 5 કરોડ 10 કરોડની જે વાતો કરીએ છીએ ને, એ વાતો કરવાની હિંમત તમને લોકોએ શિક્ષાવાને આપી છે. આપી કે નહીં આપી? રાઈટ? અને એની અંદર જો જર્નીની શરૂઆત થતી હોય અને જો 3-4 મહિનાની અંદર લાખ લાખ રૂપિયાની ઇન્કમ આવવાની શરૂ થતી હોય તો આમાંથી કેટલા લોકો જે છે મહિને 30-40 હજાર રૂપિયા કમાય છે? નો. તો 679 પ્લેટફોર્મ તો સાબિત કરી દીધું કે પોસિબલ છે. પણ એક જ વસ્તુની આમાં જરૂર પડશે તમારે, જે તમારામાં નથી અને આ બિઝનેસમાં આવી ગઈ છે, એ છે આળસ. મેં લેડીઝોમાં ક્યારે આળસ નથી જોઈ મારી જિંદગીમાં. હું હંમેશા, હું પણ એક ખેડૂતનો દીકરો છું. હું નાનપણથી ઓબ્ઝર્વ, મારી એક સ્ટ્રેન્થ રહેલી છે કુદરતી રીતે કે હું એક ઓબ્ઝર્વેશન કરતો હોય નાની મોટી કોઈ પણ જગ્યાએ. 2 કૂતરા રમતા હોય તો પણ મારું એમાં ઓબ્ઝર્વેશન ચાલતું હોય, અને એમાં હું મારું ઓબ્ઝર્વેશન બાળપણથી મારા ઘરે હું જોતો હતો. મારા પપ્પા અને બા ને બાપા અમે કહીએ, ખેતરથી આવે તો બાપા શું કરે? નાહી ધોઈને તૈયાર થઈને હિંચકે બેસી જાય, અને બા શું કરે? ઘરના બધા કામ કરે. તો ખેતર તો બંને ગયા હતા, તો આવીને કેમ બાપાએ કામ બીજું નહીં કરવાનું? આવું ઝીણું ઝીણું ઓબ્ઝર્વેશન થાય છે. આવું થાય કે ન થાય? હસબન્ડ કામ કરતા હોય, યસ, 75% કામ લેડીઝ કરે છે. બિલકુલ કરે છે. ગામડે હતા ત્યાં. હા, આપણે અહીંયા આવીને આપણે આપણી જાતને વર્કિંગ વુમેન કહેવા માંડ્યા. હું તો એવું કહીશ કે હું જ્યારથી મારા જન્મ પહેલાની મારી માં છે વર્કિંગ વુમેન હતી. ઘરનું કામ તો તમે કરો જ છો. અહીંયા આવીને તમે કંઈક નાનું મોટું ટીકી રાખવાનું કે સિલાઈ સીવવાનું કે કંઈક નેટવર્કિંગ કરવાનું સિટીમાં આવ્યા પછી તમે શીખ્યા છો. વર્કિંગ વુમેન તો મારી માં પહેલેથી નથી, ખેતી કરતી હતી. તો એને વર્કિંગ વુમેન કહેવાય કે તમે વર્કિંગ વુમેન છો? પણ થયું શું કે ત્યાં કોઈ દિવસ એને દરજ્જો ન મળ્યો, ત્યાં કોઈ દિવસ એ લોકોને રિસ્પેક્ટ ન મળી. અને અહીંયા આપણે શું કરીએ? સ્ટેટસની વાતો કરીએ છીએ. તો મારું જે પહેલેથી જે કંઈ નાની છે, હું ઘણી વખત કહેતો હોઉં છું કે જિંદગીની અંદર જો કંઈક કરવું છે ને તો લોકો માટે કંઈક કામ કરવું છે. અને અહીંયા જે ઘણા બધા જ્યારે વાત કરી, જે બેને વાત કરી કે એના હસબન્ડને મોબાઈલ જોતો છે, મોબાઈલ આપવો છે, એને હસબન્ડે નથી માંગ્યો. ઉષાબેને જે વાત કરી કે મારે મારા પૈસામાંથી ટૂરમાં જવું છે, એના હસબન્ડે નથી માંગી ટૂર, પણ એ તમને ખુશી આપે છે. એ નાની નાની ખુશી છે ને આ બિઝનેસમાં તમને ડ્રાઈવ કરશે. એટલે વાત આપણે કરવી છે ઇમોશનલ ડ્રીમની. ભૂમિબેને જે વાત કરી, નાનપણથી બાળકોને સાયકલ નથી આપી, એ રિગ્રેટ, એ પસ્તાવો જિંદગીમાં ક્યારે જવાનો છે? હવે એના બાળકોનું બાળપણ ક્યારે આવવાનું છે? હવે બાળકને એને નાની એવી સાયકલ આપશે તો બાળક ચલાવવાનું છે નહીં. તો એને તો વાત કરી, આમાંથી કેટલા લોકોએ આવા કોમ્પ્રોમાઇઝ કર્યા છે? કર્યા છે કે નથી કર્યા? અને કેટલા લોકો હજી કોમ્પ્રોમાઇઝ કરવાના છે? ચાલુ જ છે કોમ્પ્રોમાઇઝ કરવા, કેમ કે આપણી આદત બની ચૂકી છે. એટલે ઘણી વખત જ્યારે ચાન્સ મળે ને, જે બેને વાત કરી, એના બેને કે લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોઢું ધોવાઈ ગયા. તો આજે તમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે, એક તક મળી છે, અને એ તક કઈ છે? આ બિઝનેસની શરૂઆત જે છે ને, અમે જે આની નીવ રાખી રહ્યા છીએ ને, એના રિઝલ્ટ હજી તમે નહીં વિચારી શકો. આ વાત છે ફાઇનાન્શિયલી ફ્રીની. એક વખત મહેનત કરીને આજીવન પૈસા આવે એની વાત આપણે કરી રહ્યા છીએ. કેટલા લોકોના ઘરે પેન્શન વાળા લોકો છે? કેવું મીઠું લાગે પેન્શન? સારું લાગે ને? દર મહિને કોઈ ટેન્શન ખરું?
આમાંથી ઘણા બધા લોકોને નોકરી માટે પ્રયત્ન કર્યો હોય પણ પેન્શન નથી મળ્યું, તો ચિંતા નહીં કરો, આ બિઝનેસમાં તમને પેન્શન મળવાનું છે. રૂબીની વાત કરીએ, જોયો છે ને પ્લાન બધાય? કેટલા લોકોનું સપનું છે રૂબી બનવું છે? બાકીનાને ખબર જ નથી રૂબી શું છે. તો બિઝનેસને વારંવાર જોવો, તમે વારંવાર સમજો, કેમકે આજે આપણે જે કરવા જઈ રહ્યા છે ને એ આખું પરિવારને એક ખાલી નાની એવી મદદ કરવા નથી જઈ રહ્યા. કદાચ તમે એક નાનું એવું સપનું જોયું હોય અત્યારે કૃષ્ણાબેન, કે તમે પરિવારને મોબાઈલ આપો, હસબન્ડને, બરોબર, પણ એ મોબાઈલ આપવા માટે તમે જે મહેનત કરવાના છો અને એ મહેનતમાંથી જે ઉગવાનું છે ને, એ આવનારા સમયમાં રોજ તમે નવો મોબાઈલ તમારા હસબન્ડને આપી શકશો. એટલી ઇન્કમ આમાંથી જનરેટ થવાની છે. એટલે અમે તમને કહીએ છીએ કે તમારું નાનું નાનું સપનું પૂરું કરો. એક ગામડામાં જયારે અમે ભણતા ત્યારે અમારા સર એક નાની વાત કરતા, સાહેબો, કે દાદા હતા, એને આંબાની વાડી બહુ સરસ મજાની હતી. એટલે એને ખબર હતી કે મારા છોકરાઓ જે છે બધા કામના નથી, બધા આળસુ છોકરા છે. અને ગામમાં એવી લોકવાયકા હતી કે દાદા પાસે બહુ મોટા પૈસા છે. એટલે દાદા જયારે મરણ પથારી આવ્યા તો છોકરાએ દાદાને પૂછ્યું કે ભાઈ ગામમાં એવી વાતો કરે છે બધા કે આપણી પાસે બહુ મૂડી છે, તો તમે ક્યાં મૂકી છે, અમને કહેતા જાઓ, નહીતર તો કામની નથી મૂડી. ત્યારે દાદા એવું ખાલી કીધું કે આપણી વાડી જે છે ને એના આંબા હેઠળ મેં દાટેલી છે. હવે આંબા તો ત્યાં 200-500 આંબા હતા, ચોખવટ ન કરી કયા આંબા. એટલે છોકરાએ શું કર્યું, બધા આંબા ફરતે ફરતે 2-2 ફૂટ ખોદ્યું એને, બરોબર. પછી તો વરસાદ પડ્યો, પાણી પડ્યું, અને ઉનાળાની અંદર કેરી ફાલ જારો આવ્યો રે, ત્યારે છોકરાને ખબર પડી કે બાપા આ મૂડીની વાત કરે છે. સમજાણું તમને? જો એને ડાયરેક્ટ કહી દીધું કે તમે ખોદો અને આંબાની કેર કરો તો બહુ બધો મોર આવશે ને એમાં જે કેરી આવશે એ આપણી માટે એક મૂડી જ છે, તો છોકરાએ ખોદતે આંબા નહીં. એને શું કીધું, મેં એને દાટેલું છે, બરોબર. તો એમ અહીંયા મારું એ કહેવાનું છે કે અમે જયારે સપનાની વાત કરીએ, નાના નાના સપનાની એટલે વાત કરીએ છીએ કે તમારે 1000 રૂપિયાનો ચેક આમાં લેવો હશે તો એક લોકોને તમે લાવશો, એ એમાંથી ઈલા મોરડિયા હશે કે મનીષા હશે, કોઈને ખબર નથી. એક લીડર નીકળી જશે આમાંથી અને કામ શરૂ કરશે તો કોડા મોટા પૈસા આવશે. અને આપણે કહીએ છીએ ને કે આપણે 1 લેખ ચાલતો હશે તો પણ ઇન્કમ આવશે, જે નૈનાબેને વાત કરી, કામ લાગે ને. તો ઈ બિઝનેસ માટે કામ કરવું છે. તો ઈ બિઝનેસ માટે જયારે આપણે વાત કરીએ છીએ તો ગંભીરતા હોવી જોઈએ, તમારામાં સિરિયસતા હોવી પડે. નક્કી કરો કે રોજ 2 કલાક, હું તમારી પાસે વધારે કિડની નથી માંગતો, તમારી કિડની માંગીએ તો એમ થાય ને કે ભાવેશભાઈ મોઢું નથી જોયું, કે માગી લીધું, નથી મારે જોઈતી તમારી કિડની. તો રોજના 2 કલાક તમે તમારા માટે આપી શકશો? આપી શકશો કે નહીં આપી શકો? કેટલા લોકો તૈયાર છે? પાક્કું? એ જે 2 કલાક આપવાના છે એમાં એ પ્રાયોરિટી આપવાની છે. આપણે નેક્સ્ટ વીકથી થોડું પ્લાનિંગ કરીએ છીએ પ્રોફેશનલિઝમ પર વધારવાનું. આજે તમને ઘણા બધા લોકોને રોજે રોજની પીડીએફ મળતી હશે, મળે છે પીડીએફ? કેટલા લોકોને મળે છે પીડીએફ? કેટલા લોકો વાંચે છે? એ ખોટો પ્રશ્ન કરી દીધો. વાંચવાનું તો માઇન્ડ ભૂલ્યા છે. એ એજ્યુકેશન સિસ્ટમ આપણે સ્ટાર્ટ કરી છે, રાઈટ. એવરી ડે તમને કંઈક ને કંઈક એમાં મળવાનું છે. એવરી ડે તમને એક પીડીએફ આવશે જે થોડી 2-2, 3-3, 4-4 પેજની હશે, પણ એ વાંચો તમે, નોલેજ તમારું વધશે. આપણે કહીએ છીએ ને એજ્યુકેશન પ્લસ એક્ઝિક્યુશન, અને એ ફિલોસોફી પર આપણે કામ કરવું છે. જે તમે જે 2 કલાક આપવાના છો એ સ્પેર ટાઈમમાં નહીં, ફિક્સ. 4 વાગે તમારા ઘરે મહેમાન આવે, રાઈટ, તો તમારે કેવું કે મારે બિઝનેસનો ટાઈમ થયો છે, મારે ઓફિસ જવાનો ટાઈમ થયો છે, કહી શકો? તમે કહી શકો કે ન કહી શકો? કહીએ છીએ આપણે? નથી કહેતા. હું તમને માનસિકતાની વાત કરું છું. અહીંયાથી તમે અમેરિકા જાઓ અથવા તો તમે કેનેડા, ઓસ્ટ્રેલિયા, કંઈ પણ કન્ટ્રીઝમાં જાઓ અને તમારા સંબંધીને જ્યારે જોબનો ટાઈમ થયો હોય ત્યારે તમે શું કહો એને? કાંઈ નહીં આંટી, જાઓ, હું મારી રીતે બધું કામ કરી લઈશ, કહેશો કે નહીં? અને એની આંટી અહીંયા જ્યારે આવે ત્યારે શું કરીએ આપણે? એ આંટીને આગળ પાછળ રહીએ ને આપણે, તો ત્યારે તમારો ટાઈમ મહત્વનો નથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમે કદાચ એ આંટી ની આંટી મારે અત્યારે ઓફિસ જવાનો ટાઈમ છે, તો એ સમજી શકે કે ન સમજી શકે તમારો ટાઈમ? તમને બીજા દિવસે બોલાવશે 2 વાગે? નહીં બોલાવે. કેમ કે એને ખબર છે કે તમારો ઓફિસનો ટાઈમ છે. પણ આપણે શું કરીએ છીએ?
આપણે એટલા બધા ઇમોશન્સ બનતા છીએ, એટલા બધા ઇમોશનમાં જતા જઈએ છીએ, બહુ બધાને રિસ્પેક્ટ આપીએ છીએ, અને મળે છે શું આપણને? તો મેઇન વસ્તુ આપણે જે એક આ પહેલી સિસ્ટમ છે આપણે આને એક સિસ્ટમ નામ આપીએ છીએ. દર બુધવારે તમારા માટે તમારે 2 કલાક કાઢવાનો છે સમય. નેક્સ્ટ બુધવારથી આપણે એવું પ્લાનિંગ કરીએ છીએ કે 2:30 થી 3:30 કે 4 જે કંઈ આપણો ટાઈમ ફિક્સ થશે, 1.5 કલાક. આજે થોડી લાંબી ટ્રેનિંગ થઈ ગઈ, મને ખબર છે ઘણા બધાને કંટાળો આવવા માંડ્યો છે, બરોબર, કેમ કે આદત ન હોય ને. એમાં તમારો વાંક નથી, આદતનો વાંક છે, રાઈટ? પણ આપણે નેક્સ્ટ ટાઈમથી એવું કરશું કે 1.5 કલાકની ટ્રેનિંગ હશે, અડધો કલાકનો બ્રેક હશે, અને એની